Audio Jungle. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 15. ચેપ્ટરનું નામ છે પ્રકાશ અને લેક્ચર નંબર 3. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા અને બીજા લેક્ચરની અંદર ભણી ગયા હતા કે અંતગોળ અરીસો એટલે શું, બહિર્ગોળ અરીસો એટલે શું. ત્યારબાદ પ્રકાશ જે છે સીધી ગતિની રેખામાં સીધી રેખાની ગતિમાં પોતે ગતિ કરે છે, એટલે કે પ્રકાશ જે છે એ સીધી રેખામાં ગતિ કરે છે. એના વિશે આપણે અભ્યાસ કરી ગયા હતા. ત્યારબાદ આપણે પ્રવૃત્તિ 15.2, પ્રવૃત્તિ 15.3, જમણી કે ડાબી બાજુ, તો એના વિશે આપણે અભ્યાસ કરી ગયા હતા. ત્યારબાદ હવે આપણે આગળ સમજીએ પ્રવૃત્તિ નંબર 15.4. સમતલ અરીસાની નજીક તેની સામેના ભાગમાં ઊભા રહી અને તમારું પોતાનું, તમને કહ્યું છે કે તમે તમારું પોતાનું પ્રતિબિંબ જુઓ. હવે તમારો જે ડાબો હાથ છે એ ડાબા હાથને તમારે શું કરવાનું છે, તો કે એ જે ડાબો હાથ છે એ તમારો ડાબો હાથ તમારે ઊંચો કરવાનો છે. હવે તમારા પ્રતિબિંબનો જે કયો હાથ જે છે એ ઊંચો થયેલો દેખાય છે. હવે તમારા જમણા કાનનો તમે સ્પર્શ કરો તો પ્રતિબિંબમાં તમારા કયા કાનનો સ્પર્શ થતો તમને દેખાય છે, તો કાળજીપૂર્વક તમે નિરીક્ષણ કરજો. તમને જણાશે કે સમતલ અરીસાના પ્રતિબિંબના જે કિસ્સામાં તમારા શરીરનો જમણો ભાગ જે છે એ પ્રતિબિંબમાં તમારો ડાબો ભાગ બની જાય છે. તે જ રીતે તમારો ડાબો ભાગ જે છે એ અરીસાના જો પ્રતિબિંબમાં તમે જોશો એટલે તમારો એ ભાગ છે એ કેવો ભાગ બની જશે, તો કે જમણો ભાગ બને છે. અહીં તમે ખાસ એ નોંધ કરો કે માત્ર બાજુઓ જ ઉલટાઈ છે, પ્રતિબિંબ જે છે એ ઊંધું થઈ જતું નથી. તો આ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ પરથી આપણને એ અવલોકન મળે છે કે સમતલ અરીસાના પ્રતિબિંબના કિસ્સામાં તમારા શરીરનો જે ડાબો ભાગ છે એ પ્રતિબિંબમાં તમને કેવો જણાય છે, તો કે તમને એ પ્રતિબિંબમાં જમણો ભાગ તરીકે દેખાય છે. તેવી જ રીતના આપણે જોઈએ તો કે તમારા શરીરનો જમણો ભાગ છે એ પ્રતિબિંબ જે છે એમાં તમારો ડાબો ભાગ બની જાય છે. હવે આ આકૃતિ પરથી આપણે એ નિર્ણય તારવી શકીએ છીએ કે સમતલ અરીસામાં વસ્તુ અને તેના પ્રતિબિંબની જે બાજુઓ જે છે એ ડાબી જમણી તરીકે ઉલટાય છે. હવે ત્યારબાદ આપણે આકૃતિ 15.9માં તમને કહ્યું છે એમ્બ્યુલસ આપેલી છે. હવે એમાં આપણે જોઈએ તો કે હવે કાગળના ટુકડામાં તમારું નામ લખી અને તમે એ નામ લખેલું કાગળ જે છે એ તમે અરીસાની સામે રાખો. એટલે કે આ નામ જે છે એ અરીસામાં તમને કેવું દેખાય છે. હવે તમે અરીસામાં જો એ નામ રાખો, તમારી સામે કાગળ લખેલું હોય એ કાગળ તમે અરીસાની સામે રાખો એટલે તમને અરીસામાં એ તમને ઊંધું દેખાય છે. તો હવે જોઈએ, તમને એ સમજાઈ ગયું હશે કે આકૃતિ જે 15.9માં એમ્બ્યુલસના આગળના ભાગમાં તમને એમ્બ્યુલસ જે શબ્દ આપેલો છે આકૃતિમાં તમે જોઈ શકો છો. તો એ શબ્દ જે લખેલો છે એ ઊંધા સ્પેલિંગમાં શા માટે લખ્યો છે? હવે જ્યારે એમ્બ્યુલસની આગળના ભાગમાં ગતિ કરતા વાહનનો ડ્રાઈવર જ્યારે તેના રિયર વ્યૂ મિરરમાં પાછળ આવતી એમ્બ્યુલસ જ્યારે જુએ છે ત્યારે તેને એમ્બ્યુલસ જે શબ્દ છે એ શબ્દ તેને કેવો વંચાય છે, તો કે એને સીધો દેખાય છે અને તે એમ્બ્યુલસને જવા માટે પોતે રસ્તો કરી આપે છે. તો આપણા સૌની એ ફરજ છે કે રસ્તામાં એમ્બ્યુલસને કોઈ પણ રૂકાવટ વગર આપણે એને પસાર થવા માટે એને શું કરી આપવું જોઈએ, તો કે આપણે એને રસ્તો કરી દેવો જોઈએ. હવે તમે કદાચ એ વાતની નોંધ કરી હશે કે કાર છે અથવા તો સ્કૂટર છે અથવા તો આપણે જોઈએ તો કે સાઈડ મિરરમાં બધી જ વસ્તુઓ તેના પરિણામ એટલે કે તેના પરિમાણ કરતા એ કેવી દેખાય છે, તો કે નાની દેખાય છે. હવે તમને ક્યારે એ વાતની નવાઈ લાગી છે ખરી? હવે તમે આપણે જોઈએ તો કે 15.4માં તમને કહ્યું છે કે ગોલીય અરીસા સામેની રમત. હવે જે ગોલીય અરીસો છે એની સાથે કઈ રીતના રમત રમી શકીએ આપણે, તો કે પહેલી અને બુજો એ બંને તેને જમવાનું આવે તે પોતે રાહ જોઈ રહીને બેઠા હતા. હવે બુજોએ સ્ટીલની પ્લેટ પોતાના હાથમાં લીધી તો તેને એમાં એ સ્ટીલની પ્લેટમાં તેને પોતાનું પ્રતિબિંબ દેખાયું. હવે આ પ્લેટ તો સમતલ અરીસા તરીકે વર્તે છે. આ પ્લેટ તો સમતલ અરીસા તરીકે વર્તે છે, તો એમાં મારું પ્રતિબિંબ છે એ સીધું અને મારા જેટલા જ પરિમાણનું છે. હવે પહેલી તેને પ્રતિબિંબ સ્ટીલની ચમચીના પાછળનો જે ભાગ હોય
સ્ટીલની ચમચીનો પાછળનો ભાગ જે છે એ ઉપસેલો ભાગ હોય છે. તો એમાં એને જોયું એટલે તેણે કહ્યું કે બુજો, જો મારું પ્રતિબિંબ સીધું છે તો પરંતુ તે ખૂબ જ મને કેવું દેખાય છે, તો કે નાનું દેખાય છે. તો આ સ્ટીલની ચમચી છે એ પણ કોઈ પ્રકારની અરીસાની જેમ જ એ વર્તે છે. હવે પ્રવૃત્તિ 15.5 તમને કહ્યું છે સ્ટેનલેસ સ્ટીલની ચમચી કે ચમચો લો. હવે તેનો પાછળનો એટલે કે બહારનો જે ભાગ છે એ તમારા તરફ ધરો અને તેમાં જુઓ, તમને તેમાં તમારું પ્રતિબિંબ દેખાય છે ને? શું આ પ્રતિબિંબ તમને જણાતા સમતલ અરીસાના પ્રતિબિંબ કરતા તમને જુદું જણાય છે? શું આ પ્રતિબિંબ જે છે એ સીધું છે? તો પ્રતિબિંબનું પરિમાણ એ નાનું મોટું કે તમારા કદ જેટલું જ છે. તો હવે ચમચીના અંદરના જે ખાડાવાળો જે ભાગ છે એમાં તમારું પ્રતિબિંબ જુઓ. આ વખતે તમને તમારું પ્રતિબિંબ સીધું પરંતુ મોટા પરિમાણનું તમને જણાશે. જો તમે અરીસાને તમારા ચહેરાથી દૂર લઈ જઈએ અથવા તો અંતર વધારશો તો તમને તમારું પ્રતિબિંબ છે એ તમને ઉલટાઈ ગયેલું દેખાશે. હવે તમે આ પ્રવૃત્તિમાં તમારા ચહેરાને બદલે પેન કે પેન્સિલનો ઉપયોગ કરી અને એ પ્રતિબિંબની સરખામણી તમે કરી શકો છો. તો આકૃતિ 15.11 ની અંદર તમને ચમચીના અંદરના ભાગનું તમને પ્રતિબિંબ દેખાડવામાં આવેલું છે. તો ચમચીની વળાંકવાળી જે ચળકતી જે સપાટી જે છે એ અરીસા તરીકે પોતે વર્તે છે. તો વળાંકવાળા અરીસાનું સૌથી સામાન્ય ઉદાહરણ આપણે જોઈએ તો કયું છે? તો કે ગોલીય અરીસો છે. જો ગોલીય અરીસાની અંતગોળ સપાટી પરાવર્તક હોય તો આપણે એને અંતગોળ અરીસો કહીએ છીએ. હવે તમને આકૃતિ 15.11 ચમચીના અંદરના ભાગનું પ્રતિબિંબ કહ્યું છે. તો એના ઉપરથી આપણે જોઈએ તો કે શું અવલોકન મળશે? તો કે ચમચાના બહારના ભાગમાં જે રચાતું જે ચહેરાનું પ્રતિબિંબ છે એ આભાસી, ચત્તુ અને આપણને કેવું જોવા મળે છે? તો કે નાનું દેખાય છે. એવી જ રીતના ચમચાની અંદરના ભાગમાં આપણે નજીક ચહેરો રાખતા ચહેરાનું પ્રતિબિંબ જે છે એ આપણને આભાસી, ચત્તુ અને મોટું દેખાય છે. તેને ચહેરાથી દૂર લઈ જતા આપણું જે પ્રતિબિંબ જે છે એ આપણને ઉલટું દેખાય છે. તો આના ઉપરથી આપણે શું નિર્ણય તારવી શકીએ છીએ? તો કે સ્ટેનલેસ જે છે એ સ્ટીલના ચમચાની બહારની જે સપાટી જે છે એ બહિર્ગોળ અરીસા તરીકે અને અંદરની જે સપાટી છે એ અંતગોળ અરીસા તરીકેની સપાટી જેવું પોતે તરીકે વર્તે છે. હવે આપણે જોઈએ કે જો આ ગોલીય અરીસો જે છે એ ગોલીય અરીસાની અંતગોળ સપાટી જે છે એ જો પરાવર્તક હોય તો તેને આપણે કયા અરીસા તરીકે ઓળખીએ છીએ? તો કે અંતગોળ અરીસા તરીકે આપણે એને ઓળખીએ છીએ. તેવી જ રીતના જો ગોલીય અરીસાની જે અંતગોળને બદલે આપણે હવે કહ્યું છે કે બહિર્ગોળ સપાટી જે છે એ જો પરાવર્તક હોય તો તેને આપણે બહિર્ગોળ સપાટી તરીકે ઓળખીએ છીએ. હવે આ ગોલીય અરીસામાં જો અંતગોળ કહ્યું હોય તો અંતગોળ અરીસા તરીકે આપણે ઓળખીએ છીએ અને ગોલીય અરીસામાં જો આપણને બહિર્ગોળ સપાટી કહ્યું હોય તો આપણે એને બહિર્ગોળ સપાટી તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જોઈએ તમને આકૃતિ 15.12 તમને અંતગોળ એમાં અંતગોળ અરીસો આપેલું છે અને બી જે છે એમાં તમને બહિર્ગોળ અરીસો આપેલો છે. તો ગોલીય અરીસાની અંતગોળ સપાટી પરાવર્તક હોય તો તેને આપણે અંતગોળ અરીસો કહીએ છીએ અને ગોળીય સપાટીની એટલે કે ગોળીય સપાટીની બહિર્ગોળ સપાટી જે છે એ પરાવર્તક હોય તો આપણે એને બહિર્ગોળ અરીસા તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે ચમચીની અંદરની જે સપાટી છે એ અંતગોળ અરીસા તરીકે વર્તે છે, જ્યારે તેની બહારની જે સપાટી છે એ બહારની સપાટી બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે. હવે આપણે જાણીએ છીએ કે સમતલ અરીસા વડે મળતું જે પ્રતિબિંબ છે એ આપણને પડદા ઉપર મેળવી શકાતું નથી. તો શું આ વાત અંતગોળ અરીસા વડે મળતા પ્રતિબિંબ માટે સાચી છે? તો આપણે ચાલો શોધી કાઢીએ. હવે તમને આકૃતિ 15.14 ની અંદર તમને કહ્યું છે કે અંતગોળ અરીસો છે એમાં સૂર્યનું જે સાચું જે પ્રતિબિંબ છે એ સાચું પ્રતિબિંબ રચે છે. હવે તમને અહીંયા કહ્યું છે કે એક અંતગોળ અરીસો લો. હવે તમારે એ અંતગોળ અરીસો લઈ અને તમારે સૂર્યની સામે ધરવાનું છે. હવે તેને કાગળના ટુકડા પર પ્રતિબિંબ મેળવવા માટે તમારે એનો સતત પ્રયત્ન કરવાનો છે. હવે કાગળ તથા અરીસા વચ્ચેનું જે અંતર છે એ બંનેને આગળ પાછળ કરીને એવી રીતે ગોઠવો કે જેથી કાગળ પર જે સૂર્યનું જે તેજસ્વી તથા સ્પષ્ટ પ્રતિબિંબ મળે. હવે આપણે જોઈએ કે અરીસા તથા કાગળને આપણે થોડી મિનિટો સુધી આપણે એને સ્થિર પકડી રાખીએ. હવે શું કાગળ બનવાની એ શરૂઆત કરે છે? તો કાગળ પરનું આ તેજસ્વી ટપકું જે છે એ સૂર્યનું પ્રતિબિંબ છે
અહીં એ નોંધ લો કે પ્રતિબિંબ જે છે એ કોના ઉપર મળે છે? તો કે પ્રતિબિંબ જે છે એ પડદા ઉપર મળે છે. હવે પડદા પર રચાતા પ્રતિબિંબને આપણે સાચું જે છે એટલે કે વાસ્તવિક પ્રતિબિંબ તરીકે આપણે ઓળખીએ છીએ. પડદા ઉપર રચાતા પ્રતિબિંબને આપણે વાસ્તવિક પ્રતિબિંબ તરીકે ઓળખીએ છીએ. હવે તમે જે કરેલી આકૃતિ એટલે કે 15.2 ને તમે યાદ કરો કે જેમાં સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબને તમે પડદા પર મેળવી શક્યા ન હતા, તો આવા પ્રતિબિંબને આપણે કેવા પ્રતિબિંબ તરીકે ઓળખીએ છીએ? તો કે આવા પ્રતિબિંબને આપણે આભાસી પ્રતિબિંબ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે અહીં સુધી જ સમજીશું. ત્યારબાદ આગળની આપણે પ્રવૃત્તિ 15.7 છે એ આપણે આગળના લેક્ચરમાં સમજીશું. થેન્ક યુ.